जय माताजी मित्रों, स्वागत है તમારું મિસ્ટર પાકર યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આજે આપણે ન્યૂ સ્ટાઇલમાં બેબી બોય સ્ટેટસ બર્થડે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું મિત્રો। તો મિત્રો વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દીજો અને કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગે મિત્રો। અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકનને પણ દબાવી દીજો જેથી નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળતી રહે મિત્રો। ચાલો મિત્રો પહેલાં ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લઈએ। મિત્રો તમે ડેમો જે તે પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માટે તમારે અલાઇટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે। તો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો। અને મારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન ના થાય તો જોઈન થઈ જશે મિત્રો, તેમાં પણ તમને લિંક જોવા મળી જશે મિત્રો। ચાલો મિત્રો શરૂ કરીએ એડિટિંગ મિત્રો। તો તમારે મિત્રો અલાઇટ મશીન ચાલુ કરી દેવાની। મિત્રો અલાઇટ મશીન ચાલુ થાય નીચે પ્રોજેક્ટનું ઓપ્શન જોવા મળશે મિત્રો, તેની પર ક્લિક કરવાનું। અહીંયા ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનું મિત્રો, તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। ફૂલ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું। ત્યારબાદ મિત્રો તમારે ગ્રુપ એન્ડ માસ 1 લખેલું છે તેની પર ક્લિક કરી અને તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું મિત્રો। ત્યારબાદ તમારે પ્લસના ક્લિક કરી મીડિયામાં જવાનું મિત્રો। મીડિયામાં જઈ મિત્રો તમારે જે બી ફોલ્ડરમાં ફોટા હોય તે ફોલ્ડરમાં જતું રહેવાનું મિત્રો। ત્યારબાદ તમારે ફોટો સિલેક્ટ કરી તારે મૂવ એન્ડ ટ્રાન્સફર ક્લિક કરવાનું। ત્યારબાદ રોટેટ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, ત્યાંથી -90 ડિગ્રી કરી દેવાનું મિત્રો। ત્યારબાદ તમારે પાછું પડી જવાનું મિત્રો, ફોટાને આ રીતે હોલ્ડ કરી રાખી નીચે જતું રહેવાનું મિત્રો। ત્યારબાદ ફોટા પર ક્લિક કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફર ક્લિક કરી મિત્રો ફોટાને તમારે આ ગોળ રાઉન્ડ છે ત્યાં મિત્રો તમારે ફોટો એડજસ્ટ કરી લેવાનો મિત્રો, સાઈઝ નાની કરી મિત્રો। આ રીતે ફોટો સિલેક્ટ કરી મિત્રો, ત્યારબાદ તમારે પાછું પડી જવાનું મિત્રો, એટલે તમારે આ રીતે ફોટો એડ થઈ જશે મિત્રો। ત્યારબાદ તમે ઉપરનું ગ્રુપ છે તેની પર ક્લિક કરી અહીંથી એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું મિત્રો। ત્યારબાદ પ્લસના ક્લિક કરી મીડિયામાં જવાનું, એટલે તમારે બીજો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો। ત્યારબાદ તમે મૂવ એન્ડ ટ્રાન્સફર ક્લિક કરી રોટેટ ઓપ્શન ક્લિક કરવાનું, અહીંથી -90 ડિગ્રી કરી દેવાનું મિત્રો। ત્યારબાદ તમારે પાછું પડી જવાનું મિત્રો। ત્યારબાદ તમારે આ રીતે ફોટાને હોલ્ડ કરી રાખી નીચે ખેંચી લેવાનો, ફોટા પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફર ક્લિક કરવાનું, અહીંથી ફોટાને આ રીતે એડજસ્ટ કરી લેવાનો મિત્રો। ત્યારબાદ ફોટાને આ રીતે સાઈઝ થોડીક નાની કરી દેવાની મિત્રો। આ રીતે ફોટો તમારે મિત્રો એડ કરી દેવાનો મિત્રો। ત્યારબાદ પાછું પડી જવાનું મિત્રો, એટલે બંને ફોટા એડ થઈ ગયા મિત્રો। હવે મિત્રો ગ્રુપ એન્ડ માસ 1 કોપી ઉપર જે બાકી રહ્યું તે ગ્રુપ પર ક્લિક કરી અહીંથી એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું। ત્યારબાદ પ્લસના ક્લિક કરી મીડિયામાં જવાનું મિત્રો, બીજો એક ફોટો લઈ લેવાનો મિત્રો। ત્યારબાદ મૂવ એન્ડ ટ્રાન્સફર ક્લિક કરી રોટેટ ઓપ્શન ક્લિક કરી -90 ડિગ્રી કરી દેવાનું મિત્રો। ત્યારબાદ તમારે પાછું પડી જવાનું મિત્રો, અને ફોટાને રીતે હોલ્ડ કરી નીચે ખેંચી લેવાનો મિત્રો। ત્યારબાદ ફોટા પર ક્લિક કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફર ક્લિક કરી ફોટાને રીતે એડજસ્ટ કરી લેવાનો મિત્રો, થોડી સાઈઝ નાની કરી દેવાની મિત્રો। આ રીતે ફોટો મિત્રો એડ કરી દેવાના મિત્રો। ત્રણેય ફોટા એડ થઈ જાય મિત્રો। ત્યારબાદ આ રીતે પાછું પડી જવાનું મિત્રો। આપણે ફોટા એડ થઈ ગયા મિત્રો। ત્યારબાદ તમારે હેપી બર્થડે લખેલું છે તેની પર ક્લિક કરી આથી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું મિત્રો। ત્યારબાદ તમારે નામ ચેન્જ કરી દેવાનું મિત્રો, જે તમારે નામ હોય તે મિત્રો લખી ઉપર ઓકે કરી દેવાનું મિત્રો। ત્યારબાદ પાછું પડી જવાનું। ત્યારબાદ તમારે અહીંયાથી +71 એવું લખેલું છે તેની પર ક્લિક કરી અહીં એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું મિત્રો। તમારે જે બી તમારે નામ ચેન્જ કરવું હોય માતાજીનું તે તમારે નામ ચેન્જ કરી મિત્રો તમારે ઉપર ઓકે કરી દેવાનું મિત્રો। ત્યારબાદ પાછું પડી જવાનું મિત્રો, મિસ્ટર પાકર એડિટ લખેલી છે તે ક્લિક કરી અને એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું મિત્રો। આથી તમારે જે તમારે એડિટિંગ નામ હોય તે રીતે ચેન્જ કરી ઉપર ઓકે કરી દેવાનું મિત્રો। ત્યારબાદ પાછું પડી જવાનું મિત્રો। હવે મિત્રો આપણે એક વિડીયો એડિટ કરવાનો રહેશે, તો મિત્રો પ્લસના ક્લિક કરી મીડિયામાં જતું રહેવાનું મિત્રો। ત્યારબાદ તમારે જે બી ફોલ્ડરમાં વિડીયો ડાઉનલોડ થતો તે ફોલ્ડરમાં જઈ મિત્રો વિડીયો સિલેક્ટ કરી લેવાનો। ત્યારબાદ તમારે વિડીયો પર ક્લિક કરી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર ક્લિક કરવાનું, અને રોટેટ ઓપ્શન ક્લિક કરી -90 ડિગ્રી કરી દેવાનું મિત્રો। ત્યારબાદ પાછું પડી જવાનું મિત્રો, અને તમારે ઉપર થ્રી ડોટ પર ક્લિક કરી અને 5મા નંબર ફ્રીક્વન્સી એરિયા કરી દેવાનું મિત્રો। ત્યારબાદ તમારે બ્લેન્ડિંગ ઓપેસિટી પર ક્લિક કરી એથી લાઇટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી લાઇટ સ્ક્રીન કરી દેવાનું મિત્રો પહેલા નંબરનું। ત્યારબાદ પાછું પડી જવાનું મિત્રો। હવે મિત્રો તમારે અહીંયા ઇફેક્ટ નાખવાની તો મિત્રો તમારે અહીંયા એક ગ્રુપ જોવા મળશે મિત્રો, તે ગ્રુપને તમારે આ રીતે હોલ્ડ કરી રાખી આ રીતે ઉપર ખેંચી લેવાનું મિત્રો। ત્યારબાદ તમારે અહીંયાથી ડબલ આવશે મિત્રો, આ રીતે કમ્પ્લીટ 26 પોઈન્ટ આવી જવાનું મિત્રો। ત્યારબાદ ગ્રુપ પર ક્લિક કરી તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું મિત્રો। ત્યારબાદ તમારે તે ઉપર થ્રી ડોટ પર ક્લિક કરી અને છેલ્લા નંબર અનગ્રુપ કરી દેવાનું મિત્રો।
તમારે આ રીતે ઇફેક્ટ વાગી જશે મિત્રો. ત્યારબાદ તમારે અહીંયાથી સોંગની લાસ્ટ સુધી જતું રહેવાનું મિત્રો. કમ્પ્લીટ સોંગની લાસ્ટ સુધી જાય મિત્રો. વિડીયો આ રીતે સોંગની લાસ્ટ સુધી જતું રહેવાનું મિત્રો. ત્યારબાદ તમારે પાછું પડી મિત્રો તમારે અહીંયાથી જે ઉપર જાય મિત્રો વધારાનો વિડીયો છે મિત્રો તેને આ રીતે કટ કરી દેવાનું મિત્રો. ત્યારબાદ પાછું પડી જવાનું મિત્રો. હવે મિત્રો તમારે નીચે તમારે જેટલી પણ લેયરો છે મિત્રો તે લેયરોને આ રીતે હોલ્ડ કરી રાખવા મિત્રો. બધી લેયરો આ રીતે સિલેક્ટ કરી લેવાની મિત્રો. સિલેક્ટ કરી મિત્રો તમારે અહીંથી ત્યારબાદ મિત્રો તમારે બધી લેયરો તમારે લાસ્ટ સુધી ખેંચી લેવાની મિત્રો. એટલે આ રીતે તમારે આવી જશે મિત્રો. ત્યારબાદ તમારાથી પાછું પડી જવાનું મિત્રો. તો મિત્રો તમે ડેમોમાં જઈ તે પ્રકારનો વિડીયો બનીને તૈયાર થઈ ગયો મિત્રો. તો ઉપર તીરનું ઓપ્શન છે મિત્રો તેની પર ક્લિક કરી અહીંથી તમારે મિત્રો વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો મિત્રો. એટલે વિડીયો તમારે સેવ થઈ જશે મિત્રો. મિત્રો નવા વિડીયો સાથે ફરી મળશે. ત્યાં સુધી જય માતાજી.